ઝાડે ઝાડે તથા ઘેર ઘેર વાલો વિચાર્યા છે રૂડી પેર. ગામ માહી તથા સીમ માહી એ નથી રમણ રે તે વિના ક્યાંય. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનું વડતાલમાં પ્રત્યેક સ્થળમાં સતત વિચરણ રહેલું છે. એવી વડતાલની દિવ્ય પવિત્ર ભૂમિ ભગવાન સહજાનંદ સ્વામીના સ્વયંના બાંધેલા બે સમૈયા શ્રીજી મહારાજ સંવત 1875ની સાલમાં જ્યારે વડતાલ પધાર્યા ત્યારે મહારાજે હરિભક્તોને એમ કીધું કે અત્યાર સુધી અમે તમને ઉત્સવ કરવા માટે, સમૈયા કરવા માટે પત્રિકા લખીને તેડાવતા, પણ હવે આજથી રામનવમી અને પ્રબોધની આ વર્ષના બે પ્રસંગ, વર્ષના બે સમૈયા અણતેડે આવવા માટે મહારાજે તે દિવસે વાત કરી. રામનવમીને પ્રબોધની વળી ઉત્સવ નાહે દન અણતેડે સૌ આવજો, એમ માની અમારું વચન. એવો આ વડતાલનો સમયો, જે સમયમાં આપણને સૌને દર્શન આપતા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી પૂજ્ય શાસ્ત્રીજીની તો અહીંથી સંતોએ ઘણી ઘણી વાતો કરી છે, ખૂબ મીઠડા છે. અને ભગવાન સહજાનંદ સ્વામીના સંતો મીઠડા કેમ ન હોય ભાઈ? જેના ભગવાન મીઠા એના સાધુ પણ એવા મીઠા જ હોય. આવા વક્તા મહોદય શ્રી જેણે સમયાનું આયોજન કરવા માટે પ્રેરણા કરી છે એવા પૂજ્યપાદ નવતમ પ્રકાશ સ્વામી. સ્વામી માટે શું કહી શકીએ? પત્રિકાથી લઈ અને બેરનર કે પછી કથા સ્થાનમાં પ્રત્યેક ક્રિયા સમયાને અનુકૂળ, સમયાને યોગ્ય. નવતમ સ્વામી એટલે એક જૂની આપણી પરંપરા, એ પરંપરાના ખૂબ ચાહક, એ પરંપરા ફરીવાર કેમ સ્થાપિત થાય આવી જેની સતત વિચારધારા છે એવા પૂજ્ય સ્વામી. એમણે આદિવાસી પ્રદેશમાં લગભગ 200 જેટલા ગામડાઓમાં વિચરણ પોતાના સંતો દ્વારા કરાવી અને આદિવાસીઓમાં, તળવીઓમાં, બારૈયાઓમાં ભગવાન સહજાનંદ સ્વામીનું દાન જેણે કર્યું છે આવા પૂજ્ય સ્વામી. હમણાં વેદાંત સ્વામી કહેતા હતા ને કે ગુરુના વખાણ ન કરતા કોઈ, પણ સ્વામીનું કાર્ય એવું છે જે કાર્યને જોયા પછી એની સરાહના કર્યા વગર રહી ન શકાય. સારા સમૃદ્ધ પ્રદેશમાં તો સૌ કોઈ વિચરણ કરે, સારા ઘરમાં સૌ સત્સંગ કરાવે, પણ જ્યાં ઝૂંપડાઓ છે, જ્યાં આર્થિક પરિસ્થિતિ નબળી છે, જે પ્રદેશમાં જવાનું અતિ કઠણ છે, એવા પ્રદેશમાં પણ સ્વામીના સંતો વિચરણ કરી અને ભગવાન ઓળખાવે છે. જે કાર્ય ભગવાન સહજાનંદ સ્વામીના સંતોએ કર્યું હતું, નંદ સંતોએ કર્યું હતું, એવું કાર્ય એમના સંતના મંડળ, એમના મંડળના સંતો સૌ કરી રહ્યા છે. હરિભાઈ, ધીરુભાઈ ગોહેલ, આ બધા સ્વામીના ખૂબ હેતવાળા. એમના નિમિત્તે આ ભાગવતજીની સપ્તાહ પારાયણનું આયોજન થયું. સમયો ખૂબ સરસ થયો. શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ સૌ કોઈ સમયાનો લાભ લઈ અને યથાર્થ એને અંતરમાં ઉતારે. વડતાલ જ્યારે જ્યારે આવો ને ત્યારે મહારાજના એક એક પ્રસાદીના સ્થાનનું સ્મરણ કરી અને તે સ્થાનના દર્શન કરવા. શ્રીજી મહારાજના પ્રસાદીના સ્થાનોનું આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતના પ્રથમ કળશમાં 13મા વિશ્રામથી લઈ અને 17મા વિશ્રામ સુધી પ્રત્યેક સ્થાનનું ખૂબ વિશદ વિસ્તરણ કર્યું છે. એક એક સ્થાન બતાવ્યા છે, કેટલા કૂવા, કેટલા ઘર, કેટલા તળાવો, કયા કયા સ્થાનમાં મહારાજે શું ચરિત્ર કર્યું, શું લીલા કરી, આ બધા જ સ્થાનોનું ખૂબ વિસ્તૃત રીતે વર્ણન કર્યું છે. આ બધા સ્થાનોનું ભગવાન સહજાનંદ સ્વામીની સ્મૃતિ સાથે જો સ્મરણ કરીએ તો એ યાત્રા, એ સમયો આપણો સાર્થક થાય. વડતાલના મંદિરની પરિક્રમા કરતા હોઈએ સ્મરણ થવું જોઈએ કે ભગવાન સહજાનંદ સ્વામીએ અહીંયા
2 મહિના સુધી લક્ષ્મીનારાયણ દેવની દરરોજ 200 પ્રદક્ષિણા કરી છે. સંતોની ધર્મશાળામાં જાઓ, સ્મૃતિ કરજો. ભગવાન સહજાનંદ સ્વામીએ અહીંયા 496 વાર સંતોની પંગતમાં ફરી ફરી અને મહારાજે પીરસ્યું છે. સ્મરણ સાથે જો યાત્રા કરીએ તો યાત્રાનું ફળ પૂર્ણ રીતે મળે. મહારાજશ્રીએ લખ્યું છે ને કે જેમ જન દેવ દર્શન કરે, અંગો અંગ અંતર માન ધરે. દર્શન કરે ત્યારે ભગવાનની મૂર્તિના અંગો અંગનું જો સ્મરણ ન થાય તો એ કરેલા દર્શન અધૂરા છે. એમ તીર્થયાત્રામાં જ્યારે આવીએ ત્યારે જે તે સ્થાન ભગવાનના સંબંધવાળા એ સ્થાનની સ્મૃતિ જો ન થાય તો એ યાત્રા પણ અધૂરી છે. વાલા ભક્તો, આજ સમયાનું હાર્દ છે. સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ પૂજ્ય નૌતમ સ્વામીના હસ્તે આવા જ રૂડા સારા સારા કાર્યો થતા રહે. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.